ચણની તપાસમાં વાડી કે રહેણાંક વિસ્તારમાં ઉડીને આવી જતા મોરને ઘરમાં કે પાંજરામાં પૂરવા એ ગુનો બને છે। ઘણી વખત લોકો બિલાડી કે કૂતરા જેવા જાનવરોથી બચાવવા કાયદાની અજ્ઞાનતાને લીધે રાષ્ટ્રીય પક્ષી મોરને ઘરમાં કે પિંજરે પૂરતા હોય છે। વન વિભાગે કચ્છવાસીઓને કોઈ પણ સંજોગોમાં મોરને પાંજરે ન પુરાવવા અનુરોધ કર્યો છે। ભુજ પશ્ચિમ રેન્જ ફોરેસ્ટ વિભાગને લોરિયા વિસ્તારમાં 2 રાષ્ટ્રીય પક્ષીને પાંજરે પુરાવવામાં આવ્યા હોવાની બાતમી મળી હતી। નાયબ વન સંરક્ષક કચ્છ પશ્ચિમ વન વિભાગ તથા વાઇલ્ડ વોર્ડન ભુજના માર્ગદર્શન હેઠળ ભુજ પશ્ચિમ રેન્જના વનપાલ ઉર્મીબેન જાની તથા સ્ટાફે તપાસ હાથ ધરી હતી, જેમાં ખીલણામાંથી 2 મોર પાંજરે પુરાયેલા મળી આવ્યા હતા। વન વિભાગે વાડીના માલિક મોહમ્મદ અસલમ ઓસમાણ સમાને અલી મહમદ નુરાજત વિરુદ્ધ વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ અંતર્ગત ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સાથે જ વન વિભાગે બંને મોરનો કબજો પણ મેળવ્યો હતો। મોરની જે ઘટના ઘટી એમાં 12 તારીખ 12/5/25 ના રોજ અમારો સ્ટાફ ફોરેસ્ટર તથા અન્ય ગાર્ડ પેટ્રોલિંગમાં હતા। એમના ફિલ્ડમાં વનપાલ લોરિયા, ફોરેસ્ટર લોરિયા, ઉર્મીબેન જાની તથા રાઠવાભાઈ તથા ધવલભાઈ જાટિયા પેટ્રોલિંગમાં હતા। એ સમય દરમિયાન તેઓને રિટર્ન વળતી વખતે ખમાગુના સાઈડથી એમના જંગલ વિસ્તારમાંથી રિટર્ન વળતી વખતે એમને બાતમી મળેલી કે મોજે ખીણા ટીંબા બાજુ એક વાડી વિસ્તારમાં પાંજરામાં મોર રાખવામાં આવેલ છે। તો એની આપની વિભાગ દ્વારા યોગ્ય તપાસ કરવી જેથી શું છે એની હકીકત બહાર આવે। તો ત્યારબાદ ફોરેસ્ટર લોરિયા, યુબી જાની તથા અમારા અન્ય સ્ટાફ ત્યાં આગળ સ્થળ પર ખીલણા ટીંબા ખાતે પહોંચેલ અને વાડી વિસ્તારમાં તપાસ કરતા જાણવા મળેલ કે મોર 2 જે પાંજરામાં કુકડા સાથે એમને જોવા મળેલ અને ત્યાં તેઓ દ્વારા પછી અત્રે આવી અને અમોને જાણ કરેલ। ત્યારબાદ અમો દ્વારા તાત્કાલિક સ્થળ તપાસ કરી અને જે ઈસમો હતા, બંને ઈસમો, એક વાડી માલિક જેનું નામ છે મોહમ્મદ અસલમ સમા અને જે સાર સંભાળ રાખે છે અલી મહમદ નુરાજત, એ બંને વિરુદ્ધ એમના નિવેદનો તથા એમના લઈ અને એમના બંને વિરુદ્ધ વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972 હેઠળ વિવિધ કલમો હેઠળ ગુનો બનતો હોય અને ગુનો અત્રેની રેન્જમાં દાખલ કરવામાં આવેલ છે અને ત્યારબાદ કાયદેસરની કાર્યવાહી આગળ ચાલુ છે।